હેલો એવરીવન, નમસ્તે. તો આજે આપણે વાત કરીશું કે સક્સેસ થવામાં બિગેસ્ટ 3 પ્રોબ્લેમ આવે છે. તો મેં તમને કહું કે કેવી પ્રોબ્લેમ આવે છે. તો એક તો પહેલા છે કે તમે જ્યારે નવું સ્ટાર્ટ કરો, મેં ટ્રેડિંગની જ વાત નહીં કરતો, મેં વાત કરું છું તમે ભણો, તમે ટ્રેડિંગ કરો, બિઝનેસ કરો, તમે ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ બનાવો, યુટ્યુબ કન્ટેન્ટ બનાવો, તો એમાં તમારા 3 પ્રોબ્લેમ આવે છે. મેં તે તમને દેખાડું. પહેલી પ્રોબ્લેમ કે તમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તમારે 100% એને આપી દેશો. મતલબમાં તમે એ દિવસે છે ને ઘરની બહાર નહીં નીકળો, તમે ભાઈબંધો જોડે નહીં જાઓ, તમે કઈ પણ નહીં જાઓ. એ તમે જોજો કે તમે જ્યારે મેં મારી જ વાત કરું, જ્યારે મેં ટ્રેડિંગ સ્ટાર્ટ કરી હતી, ત્યારે મેં વિચાર લીધેલું કે પ્રોફિટ કરીશ. મેં પેપર ટ્રેડિંગમાં પણ ઘણું લોસ કરી ગયેલો, કેમ કે એ તો પેપર ટ્રેડિંગમાં તો આપણે બહુ કશું લઈએ ના. મેં પેપર ટ્રેડિંગમાં પણ લોસ કરીને ગયેલો. એટલે તમે જે વસ્તુ ચાલુ કરો ને એમાં તમે જે પૂરેપૂરું 100% આપી દો છો. પૂરેપૂરું તમે 100% આપી દો છો એમાં કે મેં હવે આને કરીને જ આમ પછી અને તમે પછીની વાત કરું મેં, જ્યારે તમે 2 મંથ થઈ જાય, આ તો મેં વધારે બોલી ગયો 2 મંથ, ચલો ને બહુ તમાર 10 દિવસ, બહુ 10 દિવસ તમે જે ટ્રેડિંગ છે, બાકી વગેરે તમે જે કર્યું છે એમાં તમે પહેલે સ્ટાર્ટ કરશો એટલે તમે એને 100% આપી દેશો. તમે જોજો, મેં હમણાં નહીં કહું, હમણાં જે મારો બ્લોગ જોવે છે, તમે પહેલી વાર કશી વસ્તુ સ્ટાર્ટ કરતા હો તો એકવાર આ બ્લોગ જોઈને કરજો કે તમે જ્યારે સ્ટાર્ટ કરશો પહેલી વસ્તુ તો તમે 100% આપશો. પછી 10 દિવસ પતી જશે એટલે પછી બીજો ટાસ્ક આવી જશે. બીજો ટાસ્ક એવો આવશે કે તમે એ વસ્તુને છે ને 50% કરી દેશો. બીજો ટાસ્ક આ તમને કહું છું કે આ બીજો ટાસ્ક, એમાં તમે હવે બહુ ફોકસ નહીં આપો, એમાં ખાલી તમે 50% ફોકસ આપશો. 50% આપશો. અમે શું કામ કરું છું, આ રિયાલિટી છે. અમે ઘણા જ લોકોને જોયા છે, આ એકદમ રિયાલિટી છે કે તમે નવી વસ્તુ ચાલુ સ્ટાર્ટ કરશો ને તો તમે એ વસ્તુને 10 દિવસ, બહુ 1 મહિનો તમે એકદમ પ્રોપરલી એને ટાઈમ આપશો. મેં એ પણ જોયું, તમે એને પ્રોપરલી ટાઈમ આપશો પછી એ જ વસ્તુને તમે પતશે એટલે તમે એ વસ્તુને કંટાળી જશો. યાર એક ને એક વસ્તુ કરવાનું, મારે એક ને એક જગ્યાએ બાય કરવાનું, એક ને એક જગ્યાએ સેલ કરવાનું, એક ને એક જગ્યાએ એન્ટ્રી લેવાનું. તો તમે એ વસ્તુ જોજો, પછી તમે એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હટવા માંડશે. અને અહીં આગળ જ તમારો મોટો ટાસ્ક આવે. એ ટાસ્ક ત્રીજો છે. આ ત્રીજા ટાસ્કમાં તમારે વસ્તુ આવે છે અને તમારી મનમાં એ વસ્તુ એવું થઈ જાય કે ગીવ અપ કરી દઉં, મેં ખતમ કરી દે એ વસ્તુ. ગીવ અપ એટલે તમે પહેલા ચાલુ કર્યું તો મને કમ્પ્લેટ લાગી ગયું, બીજી વાર તમારે એવું થવા માંડ્યું છોડ દો, એક ને એક કરવું પડે, તો પણ તમે કર્યું પછી તમને એકદમ મોટું લોસ આવી ગયું. અને લોસ આવી ગયું એટલે તમે હવે એવું સમજી જશો મનમાં કે હવે મારે ગીવ અપ કરવું છે. હવે તમે ત્રીજા ટાસ્કમાં કરશો જે ડિસિપ્લિનમાં હશે, જેને પૂરેપૂરું જર્ની બદલવી છે, તો તમે એ વસ્તુને રવા દેશો ત્રીજા ટાસ્કમાં. બાકી 10 માંથી 2 થી 3% એવા હશે કે આ ત્રીજા ટાસ્કમાં જીતી જતા હશે અને જે બીજાના પાછળના જે લોકો રહી ગયા 2 થી 3 ની પાછળના, એ લોકો લોસમાં આવી જશે. લોસમાં એટલે હવે એ વસ્તુ મારે પતાવી દેવી છે. હવે મારે એ વસ્તુ કરવી જ નહીં, મારે આ વસ્તુ કરવી જ નહીં. હવે મેં કંટાળી ગયો છે એક જ વસ્તુ, સેલ ને સેલ, બાય ને બાય. તો ભાઈ તમે જે વસ્તુ કરો છો એમાં એટલો ફોકસ આપી દો કે સક્સેસ બની જાઓ. અને મેં એવું નહીં કહેતો કે તમે 1-2 મહિનામાં બની જશો.
વાર લાગશે, બહુ મોટી વાર લાગશે, 1 થી 2 વર્ષ લાગશે, 3 વર્ષ લાગશે. તો ભાઈ મારા તરફથી તમને ફૂલ સપોર્ટ છે. મારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો. અને મેં છેલ્લે તમને એક વસ્તુ કહીશ કે 30 તારીખે માર્કેટમાં ન્યૂઝ છે મોટી. તો ભાઈ જેનો અકાઉન્ટ સાઇઝ નાની હોય તે ભાઈ એન્ટ્રી લેતા ના ન્યૂઝમાં, અને હોઈ શકે તો એ દિવસે ટ્રેડ પણ ના કરતા. મેં કરીશ કેમ કે મારી પહેલી ન્યૂઝ ટ્રેડ છે, એટલે મેં ટ્રાય કરીશ રિસ્ક લેવાનો. તો ચલો આપણે મળીએ બીજા બ્લોગમાં. થેન્ક યુ વોચિંગ માય બ્લોગ.